વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 9 સવર્ગ સંયોજનો ચેપ્ટરની અંદર આપણે આગળ ચર્ચા કરતા હતા. જનરલી સવર્ગ સંયોજનો અથવા તો સંકીર્ણ સંયોજનો, જેને આપણે જટિલ સંયોજનો એવું નામ આપેલું હતું. આ જે જટિલ સંયોજનો આપણે અભ્યાસ કર્યો અત્યાર સુધીમાં, શું વાત કરીને જનરલી વાત કરીએ કે ભાઈ સંકીર્ણ સંયોજનો છે તો એની અંદર આપણે જે કાંઈ ટર્મ્સ આવતી હતી એની વાત કરી. સંકીર્ણ કોને કહેવાય, ધાતુ કોને કહેવાય, લિગેન્ડ કોને કહેવાય, પ્રાથમિક સંયોજકતા કોને કહેવાય, દ્વિતીયક સંયોજકતા કોને કહેવાય, લિગેન્ડ કેટલા પ્રકારના હોય તો કે ભાઈ ધન હોય, ઋણ હોય અને તટસ્થ. પણ જનરલી ઋણ અને તટસ્થ લિગેન્ડ હોય. બરોબર. અણુ પરમાણુ કે આયન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને લિગેન્ડ કહેવાય. બરોબર. આની આપણે વાત કરી હતી. લિગેન્ડનું વર્ગીકરણ પણ આપણે કરી ગયા હતા. બરોબર. ત્યાર પછી તો કે જનરલી આપણે આઈયુપીએસસી નામકરણની ચર્ચા કરી. નામ ઉપરથી બરોબર સૂત્ર અને સૂત્ર ઉપરથી નામ, આ બંને પ્રકારે આઈયુપીએસસી નું નામકરણ છે એ આપણે કરેલું છે. અને ત્યારબાદ આપણે સમઘટકતાઓનો અભ્યાસ કર્યો. બરાબર છે. બંધારણીય સમઘટકતા અને અવકાશ સમઘટકતા, આ બંને પ્રકારની સમઘટકતાઓ છે. બરોબર. એ સમઘટકતાઓની ચર્ચા આપણે કરી. અવકાશમાં બે પ્રકાર પડ્યા હતા, ભૌમિતિક અને પ્રકાશીય સમઘટકતા. એની અંદર 4 પ્રકાર પડ્યા હતા: બંધન સમઘટકતા, સવર્ગ સમઘટકતા, આયનીકરણ સમઘટકતા અને જલયોજન અથવા તો દ્રાવક મિશ્રણ સમઘટકતા. આની ચર્ચા કરી હતી. ઓકે. ત્યાર પછી આપણે ટોપિકની અંદર આગળ વધવું છે. હવે ચર્ચા કરવી છે. 1-2 ટોપિક હું મૂકી દઉં છું ને સીધો, કારણ કે એ ટોપિક એટલા માટે મૂકું છું કે એની જરૂરિયાત આ થિયરીની અંદર પડવાની છે તમારે. આપણે અત્યારે જે થિયરી ઉપર આવવાના છીએ એ થિયરીનું નામ છે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત. શું નામ છે એનું? સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત. હવે આ સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત જે છે એ શું છે? ખાસ કરીને આને કહેવાય ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. શું કહેવાય? ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી તરીકે આને ઓળખવામાં આવે કે ભાઈ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી છે એ શું છે? સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત. સ્ફટિક એટલે ક્રિસ્ટલ, ક્ષેત્ર એટલે ફિલ્ડ, સિદ્ધાંત એટલે થિયરી. તમને કદાચ ખબર હશે, તમે આગળ વીબીટી ભણી ગયા, વેલેન્સ બોન્ડ થિયરી, ધોરણ 11 ની અંદર રાસાયણિક બંધન અને આણ્વીય રચનાવાળા ચેપ્ટરની અંદર. બરોબર. સંયોજકતા બંધનવાદ આપણે ભણતા ચોથા ચેપ્ટરની અંદર. વીએસસીપીઆર સિદ્ધાંત તમે ભણતા ને. બરોબર. ત્યાર પછી આપણે ભણતા એની અંદર વેલેન્સ બોન્ડ થિયરી, મતલબ સંયોજકતા બંધનવાદ. ત્યાર પછી આપણે ભણતા આણ્વીય કક્ષકવાદ. એમ આ એક થિયરી આવે. સ્ફટિક ક્ષેત્રવાદ કયો કે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત કયો. હવે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત છે એ શું છે? ખાસ કરીને વેરી ઇમ્પોર્ટન્ટ થિયરી છે. એક્ઝામની અંદર પૂછી શકાય એના માટે મોસ્ટ આઈએમપી છે. પણ કેવી રીતે પૂછાશે અને શું પૂછાશે એની ચર્ચા હું તમને આગળ કરીશ. બરોબર. સ્ફટિક ક્ષેત્ર જે સિદ્ધાંત છે તમારી પાસે, એ સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતની અંદર શું ધારવામાં આવેલું છે? એમાં એવું કહેવામાં આવેલું છે કે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત છે એ સ્થિર વિદ્યુતીય નમૂનો છે. શું છે એ? સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત છે એ શું છે? સ્થિર વિદ્યુતીય નમૂનો. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત શેના માટે લાગુ પડે તો કે ભાઈ ધાતુ આયન અને લિગેન્ડ, આ બંને વચ્ચે જે બંધ છે એ સ્થિર વિદ્યુતીય બંધ છે, આવું એની અંદર ધારવામાં આવે છે. એક તો પહેલી વસ્તુ એ થાય કે સ્થિર વિદ્યુતીય નમૂનો છે એવું આ લોકો ધારે છે આને. બરોબર. એ મુખ્ય આ સિદ્ધાંત છે એની અભિધારણા કહો તો અભિધારણા અને મર્યાદા કહો તો મર્યાદા એ આ સિદ્ધાંતની છે કે એણે આ સિદ્ધાંત છે એને સ્થિર વિદ્યુતીય નમૂનો એવું કીધેલું છે કે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત એ સ્થિર વિદ્યુતીય નમૂનો છે. હું પહેલા તમને આની વાત કરું. સીએફટી ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. બરોબર. કે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત એ સ્થિર વિદ્યુતીય નમૂનો છે. બરાબર. ચાલો હવે આની અંદર આપણે જનરલી ચર્ચા કોની કરવાના હોય તો કે ધાતુ આયન અને લિગેન્ડની. અને આની અંદર પણ ધાતુ આયન અને લિગેન્ડ છે એ સ્થિર વિદ્યુતીય છે. બરોબર. સ્થિર વિદ્યુતીય આકર્ષણ કે અપાકર્ષણ બળ જે ઉદ્ભવતા હોય, બરોબર, એની ચર્ચા
આ થિયરીની અંદર કરવામાં આવી છે કે લિગેન્ડ અને ધાતુ વચ્ચે કઈ રીતે સંયોજન છે એ બને છે. મેં તમને આની પહેલા ચર્ચા કરી હતી. શું ચર્ચા કરી હતી કે ભાઈ સર એક વખત સંયોજકતા સંતોષાઈ જાય ત્યારબાદ ફરી પાછી શા માટે સંયોજકતા છે એ સંતોષાય છે, બરોબર છે. આની ચર્ચા આપણે કરી હતી કે એક વખત આયન છે એ વધીને 2 કે 3 બંધ બનાવે તો આની અંદર 6 બંધ કઈ રીતે બનાવે છે, આવું કેમ શક્ય છે. આપણે K4FeCN6 નું એક્ઝામ્પલ લઈએ તો આપણને ખબર છે કે સર Fe છે બરોબર એ 2 અથવા તો 3 બંધ બને, કાં તો +2 હોય ને કાં તો +3 હોય. તો FeCN6 આ કઈ રીતે શક્ય છે, બરોબર. આ સંયોજન છે એ કઈ રીતે બને છે, વર્નરે કીધું હતું. પછી આપણે બેની પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા હોય, બરોબર. પ્રાથમિક સંયોજકતા એ આયનીકરણ પામી હોય, મતલબ એનો ઓક્સિડેશન નંબર, અને દ્વિતીયક સંયોજકતા છે એ એનો સવર્ગાંક આપણે જનરલી કહેતા હતા, બરોબર. ઓકે, હવે આ સિદ્ધાંતની અંદર જનરલી એવું થાય છે કે ભાઈ આ સિદ્ધાંતમાં મેં તમને ખાસ એ વાત કરી હતી કે ભાઈ સંકીર્ણ સંયોજનો ત્યારે બને જ્યારે એની અંદર ડી કક્ષક હાજર હોય. કઈ કક્ષક હાજર હોય? ડી કક્ષક હાજર હોય તો અને માત્ર તો જ આ સિદ્ધાંત છે એ લાગુ પડે, નહીતર આ સિદ્ધાંત છે એ લાગુ પડી શકતો નથી, બરોબર. કન્ડિશન આની શું છે તો કે કન્ડિશન આની એ છે કે આની અંદર ડી કક્ષક હાજર હોવી જોઈએ. ડી કક્ષક હાજર હોય તો અને માત્ર તો જ સંકીર્ણ સંયોજન બને, નહીતર સંકીર્ણ સંયોજન છે એ બની શકવાનું નથી અથવા તો બનશે નહીં. આ એની કન્ડિશન થઈ. હવે ડી કક્ષકને કારણે કંઈક થાય છે, કેવી રીતે થાય છે આ વસ્તુ ખાસ આપણે સમજવાની છે. ખાસ કરીને હું તમને વાત કરું કે ભાઈ જ્યારે ક્યારે પણ તમે વાત કરતા હોય, બરોબર, તો માનો કે સપોઝ તમારી પાસે અહીંયા મેટલ છે. હવે ધાતુ છે એની સાથે લિગેન્ડ જોડાવાનો છે. માનો કે ધાતુ છે આ એની ધરા અવસ્થામાં છે, તો ધાતુ છે પછી એ ધાતુમાંથી આયન બને, કારણ કે જ્યારે એની સાથે લિગેન્ડ જોડાવાના હશે ત્યારે ધાતુ છે એમાંથી શું બનવાનું છે? આયન. એમને ધાતુ છે એની યાર જોડાવાની નથી. તો ધાતુ છે તો એની પાસે આવી રીતે કક્ષાની અંદર ઇલેક્ટ્રોન જે હશે, શું હશે એની પાસે? ઇલેક્ટ્રોન. ધાતુ આયન બને એટલે એમાંથી એને ઇલેક્ટ્રોન ગુમાવ્યો હોય, 1 કે 2 કે 3 કે જે કંઈ ગુમાવ્યું હોય. અને ત્યાર પછી આ ધાતુ છે એ ધાતુની સાથે લિગેન્ડ છે એમાંનો કે જોડાય. માનો કે હું અષ્ટફલકની વાત કરું તો લિગેન્ડ છે એની સાથે જોડાશે, બરોબર. દાખલા તરીકે સપોઝ હું તમને સિમ્પલ વાત કરું, આપણે વાત કરતા હતા, બરોબર, એક સંકીર્ણ સંયોજન આપણે જોયું તો આવી રીતે કયું તો કે ભાઈ CO NH3 6 અને Cl3. તો આમાં ધાતુ કોણ છે કે કોબાલ્ટ. પણ અહીંયા કોબાલ્ટનો ઓક્સિડેશન આંક કાઢો તો એનો ઓક્સિડેશન આંક છે એ કોબાલ્ટનો 3+ નીકળે. 3+ નીકળે એનો મતલબ એમ કે કોબાલ્ટ છે એની બાહ્યતમ કક્ષકમાંથી ઇલેક્ટ્રોન છે એ દૂર થયા હશે. આ સીધી ને સિમ્પલ વાત છે. તો એ ઇલેક્ટ્રોન દૂર થયા. હવે ઇલેક્ટ્રોન દૂર ત્યારે જ થાય, યાદ કરો ધોરણ 11 ની અંદર આયનીકરણ એન્થાલ્પી થયા, તૃતીય આયનીકરણ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન ત્યારે જ દૂર થાય જ્યારે એ ધરા અવસ્થામાંથી ઉત્તેજિત મતલબ વાયુમય અવસ્થામાં આવે. તો આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા શું આપતા આપણે? વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે, બરાબર છે. તો કહેવાનો મતલબ એમ થયો કે જ્યારે તમે આ ધાતુ હતો તો માનો કે સોલિડ સ્ટેટની અંદર હોય, પણ અહીંયા જે ધાતુ છે તો એ ગેસિયસ સ્ટેટની અંદર આવી ગઈ, વાયુરૂપની અંદર એ વિલગિત થઈ ગયો, મતલબ વાયુ અવસ્થા સાથે જોડાઈ ગયો છે. અને પછી હવે માનો કે અહીંયા તો સીધી વાત છે, કંઈથી ઇલેક્ટ્રોન ગયા હશે એટલે અહીંયાની બહાર અહીંયા ઇલેક્ટ્રોન હશે તો ખરી જ કંઈક, બરોબર, જે કંઈ હશે આ મેટલ છે એની સાથે કંઈક ઇલેક્ટ્રોન હશે. પણ આ લિગેન્ડ એની સાથે જે જોડાય છે, હવે આ લિગેન્ડ પાસે પણ ઇલેક્ટ્રોન હશે. લિગેન્ડ જનરલી 2 રીતે આપણે જોઈએ છીએ. કઈ કઈ 2 રીતે? તો કે કાં તો લિગેન્ડ છે તટસ્થ હોય અને અથવા તો લિગેન્ડ છે એ કેવો હશે? ઋણ આયન. જો ઋણ આયન હોય તો અહીંયા લિગેન્ડ છે એ ઋણ, જો ઋણ હોય લિગેન્ડ તો એને બિંદુ ભાર, એનો જે ઋણ વીજભાર છે લિગેન્ડ ઋણ હોય, બરોબર, તો એને બિંદુ ભાર તરીકે લેવામાં આવે ઋણ વીજભારને. અને જો લિગેન્ડ તટસ્થ હોય તો એને
દ્વિધ્રુવ તરીકે લેવામાં આવે. આ સીધી વાત છે. માનો કે અહીંયા જે લિગેન્ડ છે તમારી પાસે NH3, બરોબર, એને દ્વિધ્રુવ લે. શા માટે? તો કે દ્વિધ્રુવ એટલા માટે છે કે એમાં ધન આયન ને ઋણ આયન બંને હશે. એમાં ધન આયન પણ હશે અને ઋણ આયન પણ હશે. માનો કે લિગેન્ડ ઋણ છે, માનો કે અહીંયા હું તમને એમ કહું કે NH3 અને એક Cl છે, તો આ Cl માનો કે ઋણ છે, તો એ ઋણ વીજભાર છે એને બિંદુ ભાર તરીકે લે, કારણ કે આપણે ઇલેક્ટ્રોનને બિંદુ ભાર તરીકે ગણેલો છે. ઋણ વીજભાર હશે તો એ કોનો? તો કે ઇલેક્ટ્રોનનો હશે, તો એ ઇલેક્ટ્રોનને બિંદુ ભાર તરીકે લેવાનો. અને જો તટસ્થ અણુ હોય, મતલબ કે સંયોજન હોય લિગેન્ડ તરીકે, તો તમારે દ્વિધ્રુવ લેવાનો. ડેલ્ટા પ્લસ ને ડેલ્ટા માઇનસ, આંશિક ધન ને આંશિક ઋણ. યાદ કરો વાયુ અવસ્થા ચેપ્ટરને, બરોબર, દ્રવ્ય અવસ્થા વાયુ પ્રવાહી, આપણે એની અંદર દ્વિધ્રુવ બળ છે એ ભણી ગયા. એની અંદર આંશિક ધન ને આંશિક ઋણ વીજભારની વાત કરતા સેમ એ જ વાત આપણે અહીંયા કરીએ છીએ, બરાબર. હવે પ્રશ્ન ક્યાં આવે? તો કે ભાઈ પ્રશ્ન ત્યાં આવે કે આ જે તમારી પાસે ધાતુ હતી, પેલા ડી કક્ષકની વાત કરું છું, આ 5 તમારી જે ડી કક્ષક છે, આ 5 ડી કક્ષક છે એની ઉર્જા સમાન. તમે જો આ બધું ખેલ થાય ને એ બધું ડી કક્ષકને કારણે થાય છે. પેલા જે ડી કક્ષક હતી 5, એ 5 ડી કક્ષકની ઉર્જા સમાન હતી, સમશક્તિક હતી. આપણે પહેલેથી કહેતા આવી 11મા ધોરણથી કે કોઈ કક્ષક છે એની પેટા કક્ષકો છે એની ઉર્જા છે એ સમાન હોય, સમશક્તિક હોય, ડિજનરેટ હોય. હવે આ ભૂમિ અવસ્થાની અંદર તે મેટલ, હવે મેટલમાંથી એ ગેસિયસ સ્ટેટની અંદર આવે એટલે આ 5 ડી કક્ષક છે એ ઉત્તેજિત થઈ. આજે આવ્યું એ શું આવ્યું? ઉત્તેજિત અવસ્થાની અંદર આવી. હવે શું થાય? તો કે હવે પ્રશ્ન એ થાય કે હવે આ મેટલ જે ઉત્તેજિત થઈ છે આ ડી કક્ષકો, ત્યારે પણ અને 5 કક્ષકોની ઉર્જા છે એ સમાન છે. 5 ડી કક્ષકો છે એની ઉર્જા હજુ પણ સમાન છે. જ્યારે એની પાસે લિગેન્ડ આવે છે ત્યારે આ 5 ડી કક્ષકો છે એની ઉર્જા એ સમાન રહેતી નથી. અહીંયા પ્રશ્ન આવે છે. તો કે હવે શું થાય? અત્યાર સુધી આપણે તો એવું જ ભણતા આવ્યું કે કોઈ પણ કક્ષકની પેટા કક્ષકો છે તો એ સમશક્તિક હોય. ઇલેક્ટ્રોન પહેલા એક ભરાય અને પછી ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય એકોર્ડિંગ ટુ હુન્ડના નિયમ પ્રમાણે. આ વસ્તુ આપણે ભણતા ધોરણ 11 ની અંદર, બરાબર છે. તો પ્રશ્ન ત્યાં આવીને ઊભો રહે છે કે સર હવે શું થાય? તો કે હવે લિગેન્ડ કેટલા આવે છે અને ક્યાંથી આવે છે એના ઉપર આધાર રાખશે. કે હવે લિગેન્ડ છે એ લિગેન્ડ એ અષ્ટફલકમાં છે, 6 હોય તો અષ્ટફલકમાં હોય, અને બીજું સમચતુષ્ફલકમાં. સમચોરસમાં આપણે અભ્યાસમાં નથી આવતું, બરોબર. અષ્ટફલકમાં છે કે સમચતુષ્ફલકમાં છે, બરોબર છે. એ શેની અંદર છે એના આધારે આપણે ચર્ચા કરવાની છે કે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત છે એ તમારે અષ્ટફલકની અંદર, કારણ કે આ જે ડી કક્ષકો છે એનું વિપાટન થાય, વિભાજન થશે, જુદી પડશે ડી કક્ષકો. 5 ડી કક્ષકો સમાન નહીં રહે, કારણ કે અહીંથી ઇલેક્ટ્રોનનો જે ચેન્જ થશે, કારણ કે આપણે જે સંકીર્ણ ભણીએ છીએ એ સંકીર્ણ છે એ ડી કક્ષકની અંદર જ ઇલેક્ટ્રોન હશે. ત્યાં હશે તો ડી કક્ષકમાં જ ઇલેક્ટ્રોન ચેન્જીસ તો બધો ત્યાં જ થવાનો છે. તમે કોઈ પણ ડી કક્ષક લઈ લો અથવા તો કોઈ પણ તમે સંકીર્ણ સંયોજન લઈ લો, એમાં ઇલેક્ટ્રોન છે એ બધું ડી કક્ષકની અંદર જ આવવાના છે. ચેન્જ બધો ત્યાં જ થશે. માનો કે મેં તમને હમણાં એક્ઝામ્પલ આપ્યું હતું અહીંયા, બરાબર, કે CO3+ વાળું સંકીર્ણ હમણાં આપણે જોયું હતું, કોબાલ્ટ નંબર 27. તમે ઇલેક્ટ્રોન રચના લખો, આર્ગોન 3D 4s2 અને 3d7, તો 27 3+ છે તો 2 અહીંથી ગયા એટલે 4s0, અને અહીંયા ઇલેક્ટ્રોન વધ્યા 6. ઇલેક્ટ્રોન બધા તમારા ક્યાં આવવાના છે? ડી માં જ આવવાના છે, બરોબર છે. માનો કે હું તમને કહું K4Fe6, તો ત્યાં માનો Fe3+ હોય તો Fe નંબર 26, તો શું થાય? તો કે આર્ગોન 3d5. સમજમાં આવી? બરોબર. તો ઇલેક્ટ્રોન છે એ તમારા 3D અથવા તો કદાચ આગળ તમે પ્લેટિનમમાં સર એમાં દઈએ તો પેલેડિયમમાં, એમાં ગોલ્ડમાં, તો એમાં 4D કે 5D ની અંદર હશે. ઇલેક્ટ્રોન જે આવવાના છે એ બધા અહીંયા જ આવશે, અને અહીંયા આવે છે પછી હવે ચેન્જ પડે છે. હવે તો કે આ Fe છે એની સાથે કેટલા લિગેન્ડ જોડાય છે? પહેલા એવું હતું કે કોઈ પણ ધાતુ માટે સવર્ગાંક નિશ્ચિત છે, કાં તો 4 ને કાં તો 6. મેં તમને જે તે દિવસે કીધું હતું, આપણે
જ્યારે વાત કરી હતી વર્નરે ત્યારે, પણ એ ફિક્સ નથી, એ જુદું જુદું છે. દરેક ધાતુ માટે આ વસ્તુ છે લિગેન્ડની એ જુદી છે, સમાન નથી. દરેક ધાતુ માટે જુદી છે, કોઈ એક ધાતુ માટે સમાન હોવાની નથી. બરોબર, એવું પહેલા હતું કે દરેક ધાતુ માટે સવર્ગાંક, માનો કે Fe4 તો દર વખતે Fe4 લિગેન્ડ જોડાય. બરોબર, પણ એવું નથી. Fe4 પણ જોડાઈ શકે અને Fe6 લિગેન્ડ પણ જોડાઈ શકે, કેટલા પણ લિગેન્ડ જોડાઈ શકે. બરોબર, નિશ્ચિત નથી. સવર્ગાંક છે પહેલા નિશ્ચિત હતો પહેલાના સમયની અંદર વર્ણનના સિદ્ધાંત પ્રમાણે, પણ એ હવે એવું નથી કે નિશ્ચિત નથી. સવર્ગાંક છે જુદો જુદો હોઈ શકે. બરાબર, તો હવે પ્રશ્ન એ આવે કે ડી કક્ષક છે એ ઉત્તેજિત અવસ્થામાં હતી ત્યાં સુધી એની પાસે એની કક્ષકો છે એ સમશક્તિક, મતલબ અહીંયા 5 પ્રકાર એક સરખા પડતા, 5માં એક એક ઇલેક્ટ્રોન પહેલા ગોઠવો. હવે એ શક્ય નથી. હવે જ્યારે લિગેન્ડ 6 એની બાજુમાં, એકોર્ડિંગ ટુ સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત, સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત એવું કહે છે કે જ્યારે લિગેન્ડ 6 આવે છે ત્યારે એ આ ડી કક્ષકો છે એ સમશક્તિક નથી રહેતી, અથવા તેમાં સમશક્તિકપણું જોવા મળતું નથી. એ ડી કક્ષકોની અંદર વિપાટન થાય છે. કેવી રીતે વિપાટન થાય છે, કેવું વિપાટન થાય છે, એ વસ્તુ મારે તમને સમજાવવી છે. આવો વાત કરીએ આપણે એના ઉપર કે કેવું વિપાટન થાય છે. હવે વાત કરીએ આપણે પહેલા પેલા હું તમારી સાથે અષ્ટફલકની વાત કરું કે અષ્ટફલક સ્પીસીઝમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન, આપણે આની ચર્ચા કરવી છે અત્યારે કે જો 6 લિગેન્ડ આવે તો વિપાટન એ કેવી રીતે થાય. વિપાટન થવું એટલે કે આ જે ડી કક્ષકો 5 છે તમારી, આ 5 ડી કક્ષકો છે એનું વિપાટન કેવી રીતે થાય, આનું વિભાજન, વિપાટન મતલબ તમે સમજી લો કે એનું વિભાજન કેવી રીતે થશે. આ આખો તમારો જે સ્તર છે એ ઉર્જાનો ક્રમ છે. અહીંયા પહેલા ભૂમિ અવસ્થામાં હતી, અહીંયા ઉત્તેજિત અવસ્થાની અંદર આ ડી કક્ષકો જે 5 લીટા મેકી રહી, બીજું કઈ નથી, 5 લીટા એ ડી કક્ષકોના છે. હવે લિગેન્ડ અષ્ટફલક છે તો શું થાય અને કેવી રીતે થાય. પહેલી વાત હું તમને એ સમજાવું કે ડી કક્ષકોના પ્રકાર કેટલા, તો કે ભાઈ ડી કક્ષકોના પ્રકાર 5: DXY, DYZ, DZX, DX² - Y² અને DZ². બરોબર, આ પહેલા હું તમને એની ચર્ચા આખી કરાવી દઉં. 5 ડી કક્ષકોની. બરોબર, માનો કે આ DXY છે, પછી DYZ, હમણાં આપણે દોરી એની અંદર આકાર એના કેવા હોય એમ. DZX, DX² - Y² અને DZ² અને X કયો અને Y કયો અને Z કયો. આ X Y Z, X Y Z, X Y Z. ઓકે, X Y અને Z. હવે મેઇન વસ્તુ મારો કહેવાનો મતલબ આખો શું છે કે કેવી રીતે છે તમારી સામે. બરોબર, તો કહેવાનો આખો મતલબ એવો છે મારો તમારી જોડે કે ભાઈ DXY હોય તો ઇલેક્ટ્રોન છે એ ક્યાં હોય, તો કે ભાઈ પહેલા તમને ખબર છે XY એટલે X અને Y ની વચ્ચે આવી રીતે ડી કક્ષક છે. બરોબર, એનો આકાર કેવો હતો કે ડબલ ડમ્બેલ, શંકર બાપાના ડબલ ડમરા જેવો થાય. આ તમને ખબર છે. બરોબર, ડમરું કેવું હોય તમને ખબર છે. ઓકે, DX એટલે પહેલા X અને Y ની વચ્ચે, પછી Y પછી કોણ આવે તો કે Z, Z અને બરોબર X ની વચ્ચે, એટલે અહીંયા એક ડમ્બેલ તમે દોર્યો. બરોબર, YZ એટલે પેલા એક Y અને Z ની વચ્ચે, Z પછી કોણ આવે તો કે X, તો કે X અને Y ની વચ્ચે અહીંયા દોરી નાખો.
અહીંયા ઝેડ એક્સ ની અંદર તો કે અહીંયા ઝેડ અને એક્સ અહીંયા થાય તમારું, આ તમારું ઝેડ બરોબર, અને એક્સ પછી વાય તો કે ભાઈ વાય અને ઝેડ આની વચ્ચે. એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર તમે બહુ સારી રીતે સમજો છો કે એક્ઝેક્ટ એક્સ અને વાય ની ઉપર. ઝેડ સ્ક્વેરમાં કેવું છે તો કે ભાઈ એક અહીંયા હોય અને બાકી આ ઝેડ ધરીને જે છે તમારી બે રીતે, એક ઝેડ અક્ષ તમારી જે થઈ બરોબર, એમાં એક આવી રીતે ફરતું હોય અક્ષીય રીતે અને એક કક્ષકીય ઝેડ ધરીની આસપાસ બંને રીતે ફરે. આ ડી ઝેડ સ્ક્વેરની વાત કરી. આ 5 કક્ષકો થાય. હવે એક વસ્તુ તમે નિરીક્ષણ કરો તો આ 3 કક્ષકો જે છે ને ડી એક્સ વાય, આનો મતલબ શું થાય ખબર કે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના અહીંયા હોય. આ ડી કક્ષકની અંદર જેટલા ઇલેક્ટ્રોન હોય એ આવી રીતે ફરતા હોય. આ જે આપણે આકાર આવો દોર્યો આનો મતલબ શું થાય કે ડી કક્ષક જે છે ડી એક્સ વાય તો આમાં ઇલેક્ટ્રોન આ રીતે હોય, બીજે ક્યાંય ન હોય બરોબર. તો અક્ષ ઉપર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના અહીંયા શૂન્ય થાય, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન અક્ષોની વચ્ચે છે. ક્યાં છે ઇલેક્ટ્રોન? અહીંયા બધી તમે વાત કરો તો આ ઇલેક્ટ્રોન બધા અહીંયા હોય. આજે તમને શ્રોડિંજરે વાત કરી હતી બરોબર, ઇલેક્ટ્રોન બધા અહીંયા હોવાના છે આ દરેકમાં. તો આ 3 કક્ષકો એવી છે કે જેમાં ઇલેક્ટ્રોન છે એ તમને અક્ષોની વચ્ચે જોવા મળશે, અને આ કક્ષકો એવી છે બે કે જેમાં ઇલેક્ટ્રોન અક્ષોની ઉપર છે, કારણ કે આ ક્યાં ગોઠવાયેલી છે? અક્ષોની ઉપર. હવે પ્રશ્ન એ થાય કે લિગેન્ડ જે આવે છે, જ્યારે તમારા લિગેન્ડ આવે છે એ લિગેન્ડ ક્યાંથી આવે છે? અક્ષોની ઉપરથી આવે છે કે અક્ષોની વચ્ચે છે? કારણ કે લિગેન્ડ આવે છે, લિગેન્ડ પણ શું લઈને આવે છે? લિગેન્ડ બે પ્રકારના છે, કાં તો ઋણ છે અને કાં તો તટસ્થ છે. ઋણ હોય તો આપણે એને બિંદુ ભાર તરીકે સ્વીકારેલા છે, અને જો તટસ્થ લિગેન્ડ હોય તો આપણે એને દ્વિધ્રુવ તરીકે સ્વીકારેલા છે. હવે કઈ રીતે આવે છે લિગેન્ડ? મેઇન પ્રશ્ન આપણી પાસે એ છે. તો પ્રશ્ન જો અષ્ટફલક હોય ને તો યાદ રાખવાનું છે તમારા માટે કે અષ્ટફલક વિપાટન હોય અથવા તો અષ્ટફલકમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન થાય તો લિગેન્ડ છે એ લિગેન્ડ એ અક્ષોની વચ્ચેથી આવે છે. ક્યાંથી આવે છે? સો આઈ એમ સોરી ફોર ધેટ, અક્ષોની ઉપરથી આવે છે લિગેન્ડ. લિગેન્ડ ક્યાં આવે? અક્ષો ઉપર. હવે અક્ષો ઉપર આવવાનું કારણ શું? આપણે એમ સર એમ કેમ લિગેન્ડ કેમ અક્ષ ઉપરથી આવે? એનું કારણ છે કે અષ્ટફલકમાં ગોઠવવાનું છે. એ ક્યાં ગોઠવવાનું છે? અષ્ટફલકમાં ગોઠવાય. જ્યારે અષ્ટફલકમાં ગોઠવાય તો એનો આકાર જે થતો હતો 6 પાર્ટ પડતા હતા, એ 6 પાર્ટ તો પડી ગયા. હવે બીજી કોઈ શક્યતા એની પાસે રહેતી નથી. અષ્ટફલક આકાર છે આનો મતલબ આવો થયો ને તમારી પાસે. તમે જુઓ તો અષ્ટફલક જ થયું, વચ્ચે મેટલ તમે રાખી દો તો અષ્ટફલક જ થઈ ગયું આખું. સમજમાં આવે આખી બાબત બરોબર? એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યારે અષ્ટફલક હોય મતલબ કે 6 લિગેન્ડ જ્યારે આવતા હોય બરોબર છે, અથવા 6 લિગેન્ડ જ્યારે કોઈ ધાતુની આસપાસ ગોઠવાતા હોય ત્યારે હંમેશ માટે યાદ રાખવાનું કે લિગેન્ડ છે એ અક્ષો પરથી આવે. ક્યાંથી આવે? અક્ષો પરથી. તો એનો પ્રશ્ન, એનો મતલબ શું થયો? હવે લિગેન્ડ આવે તો લિગેન્ડ પાસે પણ ઇલેક્ટ્રોન છે. આ ડી કક્ષક છે તો આ ડી કક્ષક પાસે પણ ઇલેક્ટ્રોન છે. તો હવે લિગેન્ડમાંનો ઇલેક્ટ્રોન અને ડી કક્ષકમાંનો ઇલેક્ટ્રોન બરોબર, તો એ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય. પણ આ 5 માંથી ક્યાં વધારે અપાકર્ષણ થાય તમે જોવો તો ખબર પડે. ઇલેક્ટ્રોન ક્યાંથી આવે હું તમને લખી દઉં છું સાઈડમાં. લિગેન્ડ અક્ષો પરથી આવે છે. તો હવે પ્રશ્ન શું થયો કે આ 3 કક્ષકો ક્યાં છે? તો કે અક્ષોની વચ્ચે ગોઠવાયેલી છે. આ ત્રણેયની અંદર ઇલેક્ટ્રોન ક્યાં હશે? અક્ષોની વચ્ચે. આ બે કક્ષકો કેવી છે? તો કે આ બે કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન છે એ ક્યાં હશે? તો કે આ બે કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન છે એ અક્ષોની ઉપર હશે. ક્યાં હશે? અક્ષોની ઉપર હશે. એટલે હવે પ્રશ્ન શું સર્જાશે કે ભાઈ અક્ષોની ઉપર છે એટલે અપાકર્ષણ વધારે ક્યાં થશે? તો કે લિગેન્ડ અક્ષો ઉપરથી આવે છે. આ બે કક્ષકો ક્યાં છે? અક્ષોની ઉપર. એટલે આ બે કક્ષકોમાં આ 3 કક્ષકોની સાપેક્ષે અપાકર્ષણ કેવું થશે? વધારે.
એના કારણે અપાકર્ષણ ઉર્જા એની વધે, એના કારણે એ બે કક્ષકો છે એ મૂળ ઉર્જાથી વધુ જશે અને આ ત્રણેય કક્ષકો છે એ મૂળ ઉર્જાથી ક્યાં જશે? નીચે જશે. સમજમાં આવી? કારણ કે અહીંયા જે વિપાટન થયું હવે એ આ વિપાટન કેવું થશે? તો કે હવે આ વિપાટન કેવું થશે? તો કે આ વિપાટનમાં લિગેન્ડ છે એ લિગેન્ડ ક્યાં આવ્યા? તો કે એ લિગેન્ડ આવ્યા અક્ષો ઉપરથી. તો અક્ષો ઉપર ગોઠવાયેલા 5 કક્ષકોમાંથી અક્ષો ઉપર ગોઠવાયેલી કક્ષકો છે એની ઉપર અપાકર્ષણ વધુ લાગશે એટલે એ કક્ષકો છે એ ક્યાં જશે? ઊંચી જશે. આ એની મૂળ ઉર્જા જે તમે કહો છો એને કહેવાય, બરોબર? એ છે. તો અહીંયા આ 2 કક્ષકો જશે અને અહીંયા 3 કક્ષકો નીચે જશે. આ 3 કક્ષકો જે નીચે ગઈ અને T2G નામ અપાય, આ 2 ઉપર ગઈ અને EG નામ અપાય, આ ડેલ્ટા O કહેવાય. આ ડેલ્ટા O જે કીધું, આ ડેલ્ટા O ને આપણે કહી શકીએ સ્ફટિક ક્ષેત્ર વિપાટન. આ O છે, આ O stands for અષ્ટફલક. શું કહેવાય ને? આ O શું કામ? તો કે અષ્ટફલકની અંદર વિપાટન થાય છે એટલે અષ્ટફલક લખ્યું છે આપણે, બરોબર? O દર્શાવેલો છે. હવે પ્રશ્ન શું આવ્યો? સમજમાં આવી? આખી વસ્તુમાં 2 ઉપર લખી, આ D5 કક્ષકો હતી ને ઈ જ છે. આ 5 માંથી 3 નીચે ગઈ, 2 ઉપર ગઈ. હું કામ 3 નીચે ગઈ 2 ઉપર ગઈ? તો કે લિગેન્ડ એ અક્ષો પરથી આવ્યા. લિગેન્ડ પરનો ઋણ વીજભાર અને આ અક્ષો ઉપર જે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય એના ઉપરનો ઋણ વીજભાર, એ ઋણ વચ્ચે શું થાય? તો કે અપાકર્ષણ. એ અપાકર્ષણના કારણે વધુ અપાકર્ષણ ક્યાં થાય? તો કે લિગેન્ડ અક્ષો પરથી આ અક્ષો ઉપર ગોઠવાયેલી કક્ષકો, આ બે વચ્ચે અપાકર્ષણ વધે તો એના કારણે એ ઉર્જા વધી એટલે એ ઉપર ગઈ અને આ કક્ષકો એ ઉપર ગઈ એમને તો નહીં જાય અને નીચે ધક્કો મારીને ઉપર જશે. એટલે આ ત્રણેય છે એ ક્યાં આવી? નીચે આવી. એટલે આ ત્રણને ધક્કો માર્યો એટલે ઓલી 2 ઉપર ગઈ. એટલે ટોટલ 5 કક્ષકો છે. તો આ 3/5 ડેલ્ટા O, આની ઉર્જા કેટલી વિધી? 3/5. ટોટલ 5 કક્ષકો. આ 3 ને ધક્કો મારીને આ 2 ક્યાં આવી? ઉપર આવી. એટલે 3/5 ડેલ્ટા O. આ ત્રણેય નીચે કેમ આવી? તો કે ઓલી 2 એ ધક્કો માર્યો એટલે તો કે 2/5 ડેલ્ટા O. કેટલું? 2/5 ડેલ્ટા O. આટલી ઉર્જા. તો આનો મતલબ એમ થયો કે ઇઝી કક્ષક છે. ઇઝી. હવે ડી કક્ષકના પ્રકાર 2 પડી ગયા, T2G અને EG, બરોબર? તો અહીંયા જે ઉપર છે એ કોણ કોણ છે? તો કે એક dx² - y² અને dz². અહીંયા છે એ 3 છે. કોણ કોણ? dxy, dyz અને dzx. આ રીતે કક્ષકો છે એ ગોઠવાયેલી છે. મગજમાં બેઠી આખી વસ્તુ કે આ જે 5 ડી કક્ષકો ઉત્તેજિત અવસ્થાની અંદર હતી એની પાસે ઇલેક્ટ્રોન હતા અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે થયું અપાકર્ષણ. એના કારણે સમશક્તિપણું આનું દૂર થયું અને 2 કક્ષકો ઉપર આવીને 3 કક્ષકો નીચે આવ્યું અષ્ટફલકમાં. આજે મેં દોર્યું છે આ આકૃતિ અષ્ટફલક માટેની છે. કારણ કે અષ્ટફલકમાં લિગેન્ડથી અક્ષો પર છે. લિગેન્ડ અક્ષો ઉપરથી એટલા માટે આવે કારણ કે 6 એ 6 ગોઠવાયેલા છે અને અક્ષ પ્રમાણે ગોઠવાય, બરાબર છે? એટલે અક્ષો ઉપર છે. અક્ષો ઉપર ગોઠવાયેલી જે કક્ષકો છે એમાં અપાકર્ષણ વધુ થાય એટલે એ ઉપર જાય અને એ ઉપર જેટલું જાય એટલું આને નીચે ધક્કો મારે. તો આ નીચે ધક્કો માર્યો કોણે? તો કે આ 2 કક્ષકો એટલે 2/5 ડેલ્ટા O. કે ટોટલ 5 છે. આ ઉપર 3 ગઈ એટલે 3/5 ડેલ્ટા O થયું. આ ડેલ્ટા O છે એટલે સ્ફટિક ક્ષેત્ર વિપાટન કહેવાય. અને આ ડેલ્ટા O છે એ ધાતુ અને લિગેન્ડ ઉપર આધાર રાખે. કોના ઉપર આધાર રાખે? કે ધાતુનો વીજભાર કેટલો છે, લિગેન્ડનો વીજભાર કેટલો છે, એના ઉપર આ ડેલ્ટા O છે એ આધાર રાખે. સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે એનો આધાર કોના ઉપર છે? કે ધાતુ અને લિગેન્ડ છે એના વીજભાર ઉપર છે. કે ધાતુનો વીજભાર કેટલો, લિગેન્ડનો વીજભાર કેટલો. જો વધારે હશે તો આ વધારે ઊંચું જશે, તો આ વધારે નીચું જશે. જેમ લિગેન્ડ પ્રબળ એમ અપાકર્ષણ વધુ થાય. જેમ ધાતુનો ઋણ વીજભાર વધુ મતલબ ધાતુનો ધન વીજભાર વધુ, ધન વીજભાર વધુ એટલે ઇલેક્ટ્રોન ક્યાં ગયા? તો કે કેન્દ્ર નજીક. કેન્દ્ર નજીક ઇલેક્ટ્રોન હતો એની અપાકર્ષણ વધુ થાય.
જેમ ધાતુનો વીજભાર વધુ, ધાતુમાં ધન વીજભાર હોય અને લિગેન્ડનો વીજભાર વધુ, આ બે વચ્ચે પ્રબળ અપાકર્ષણ થાય. પ્રબળ અપાકર્ષણ થાય એટલે આ એટલું જ ઉપર જાય, આ એટલું જ નીચું જાય. સમજમાં આવે છે આખી વસ્તુ? પણ આ 3/5 ભાગથી જાય, આ 2/5 ભાગથી જાય. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે છે આખી વસ્તુ? હું શું કહેવા માંગુ છું એ બરાબર છે? કારણ કે અહીંથી સમશક્તિકપણું દૂર થાય. હવે બીજી વસ્તુ કે ઇઝી કક્ષકોની ઉર્જા છે એ 3/5 ડેલ્ટા ઓ જેટલી વધે અને T2G કક્ષક છે એની ઉર્જા 2/5 ડેલ્ટા ઓ જેટલી ઘટે. હવે સર કોઈ પણ બીજા લિગેન્ડ હોય, હવે આ આકૃતિ કાઢી નાખું તમારી સમજ માટે મેં આપી હતી કે અક્ષોની વચ્ચે કોણ ગોઠવાયેલી, અક્ષો ઉપર કોણ ગોઠવાય, આ તમારી માટે માહિતીની છે, તમને ખ્યાલ હોવો જોઈએ. બરોબર? આપણે 11મા ધોરણની અંદર આની ઘણી બધી ચર્ચા કરેલી છે. ઓકે, હવે બીજી વાત કે સર કોઈ પણ ધાતુ અને કોઈ પણ લિગેન્ડ હોય, બરોબર, તો આમાં કઈ ચેન્જીસ થાય કે નહીં? કોણ પ્રબળ કોણ નિર્બળ? મેં તમને કીધું ને કે જો લિગેન્ડ પ્રબળ હોય તો અપાકર્ષણ વધુ થાય, લિગેન્ડ નિર્બળ હોય તો અપાકર્ષણ ઓછું. જો અપાકર્ષણ વધુ તો આ એટલું ઊંચું જાય, અપાકર્ષણ ઓછું તો આ ઓછું ઊંચું જાય, તો આ ઓછું નીચું જાય, આ વધુ ઊંચું જાય તો આ વધુ નીચું જાય. સર તમે કીધું લિગેન્ડ પ્રબળ, તો હવે પ્રબળ લિગેન્ડ છે એ ખબર કેમ પડે? તો લિગેન્ડ પ્રબળ છે એ કેમ ખબર પડે? એના માટે પ્રેક્ટિકલને આધારે આપણે એક આખી શ્રેણી આપેલી છે અને એ શ્રેણી છે એને વર્ણપટ્ટી રાસાયણિક શ્રેણી અથવા તો આને સ્પેક્ટ્રો કેમિકલ સિરીઝ અથવા તો શ્રેણી તમે કહી શકો. સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ અથવા તો કહી શકો તમે એને સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી, વર્ણપટ રાસાયણિક શ્રેણી. હવે આ જે ધાતુ છે, બરોબર, એ ધાતુ એની તરંગ લંબાઈ છે એ શોષણ તરંગ લંબાઈને આધારે આ વર્ણપટ રાસાયણિક શ્રેણી છે એ બનાવવામાં આવી છે. કોના આધારે? ધાતુ છે, બરોબર, એ ધાતુ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરે, તમને ખબર છે. એ શોષણ એની તરંગ લંબાઈ, કે કેટલી તરંગ લંબાઈનું શોષણ કરે છે એ ધાતુ, બરોબર, જે તે ધાતુ ઉપર તમને આપણે વાત કરી, તમને ખબર હોય, બરોબર. તો કોઈ પણ ધાતુ ઉપર તમે પ્રકાશ આપાત કરો એમાંથી ઇલેક્ટ્રોન છે ઉત્સર્જિત થાય, તો કંઈક તરંગ લંબાઈનું એને શોષણ કર્યું છે પ્રકાશમાંથી આવતો, બરોબર, તો સૂર્યમાંથી આવતો જે પ્રકાશ છે એમાં એને કંઈક તરંગ લંબાઈનું શોષણ કર્યું. તમે ફોટો ઇલેક્ટ્રિક અસર છે એ ભણી ગયા, બરોબર. તો એના આધારે આખી વર્ણપટ રાસાયણિક શ્રેણી છે એ આપવામાં આવેલી છે, બરોબર. એ વર્ણપટ રાસાયણિક શ્રેણી છે એ હું તમને એક સાદું એવું સૂત્ર આપું ને એ સૂત્રના આધારે તમને સમજાવું કે કેવી રીતે આખી શ્રેણી છે એ આપવામાં આવેલી છે, બરોબર. થોડુંક ઇંગ્લિશ ને થોડુંક ગુજરાતી ને બધું મિક્સ કર્યું છે મેં એ શ્રેણી સમજાવવા માટે, કારણ કે તમારે શ્રેણી યાદ રાખવી પડે. આઈ બ્રોટ ઠંડા cool strawberry full of oxygen, water, nice, edible, એમોનિયાની એનર્જી, નટ્ટી, ચાઇની એન્ડ ચોકોલેટી. બરાબર, આ તમારી સમજ માટે મેં આપેલું છે આખી આ શ્રેણી.
બરાબર. ચાલો હું અહીંથી તમને શ્રેણી છે એ લખતી જાઉં. આઈ છે એના ઉપરથી આયોડિન માઇનસ, એના કરતાં વધુ પ્રબળ બ્રોટમાંથી બીઆર માઇનસ, ઠંડામાંથી થાયોસાઇનેટો SCN માઇનસ, ત્યાર પછી કુલમાંથી Cl માઇનસ, સ્ટ્રોબેરીમાંથી સલ્ફર 2 માઇનસ, ફૂલમાંથી ફ્લોરિન માઇનસ, ઓફમાં એમાંથી OH માઇનસ, ઓક્સિજન છે એમાંથી ઓક્ઝલેટ માઇનસ, બરાબર. પછી વોટર, ઓક્ઝલેટ થઈ ગયું અહીંયા તમારું. વોટર છે એમાંથી વોટર એટલે વોટર H2O, નાઇસ એટલે NCS આઇસોથાયોસાઇનેટ, એડિબલ આમાંથી EDTA4 માઇનસ, એમોનિયાથી એમોનિયા, નીનું કાંઈ નહીં એનર્જીમાંથી EN, નટ્ટીમાંથી NO2 માઇનસ, તમારી બુકમાં આપ્યું નથી પણ NO2 આવે વચ્ચે, ચાઇની છે એમાંથી CN માઇનસ અને ચોકોલેટી છે એમાંથી CO. તો આનો મતલબ એમ છે કે સૌથી પ્રબળ લિગેન્ડ એ CO થયો, કાર્બન મોનોક્સાઇડ, તટસ્થ લિગેન્ડ. આ આખી એની સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ કયો તો સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ, અને વર્ણપટ્ટી રાસાયણિક શ્રેણી કયો તો વર્ણપટ્ટી રાસાયણિક શ્રેણી છે કે આ શ્રેણીને આધારે એ લોકોએ કીધું કે લિગેન્ડ પ્રબળ કોણ અને નિર્બળ કોણ એ ધાતુના શોષિત તરંગ લંબાઈના આધારે આપવામાં આવેલી છે. આ ખાસ યાદ રાખવાનું, તમને MCQ ની અંદર કદાચ પૂછી શકે કે ભાઈ વર્ણપટ્ટી રાસાયણિક શ્રેણી છે એ કઈ રીતે આપવામાં આવેલી છે, તો વર્ણપટ્ટી રાસાયણિક શ્રેણી છે એ ધાતુની શોષિત તરંગ લંબાઈને આધારે આપવામાં આવેલી છે. ઓકે, હવે પછી આપણા મગજની અંદર પ્રશ્ન થાય કે સર અત્યાર સુધી તો ઓકે આપને ખબર હતી કે હુન્ડના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોનની આપણે ગોઠવણી કરતા હોઈએ, તો ઇલેક્ટ્રોન ગોઠવીએ તો આપણે પહેલા ડી કક્ષકમાં 5 ગોઠવતા ને પછી છઠ્ઠો ઇલેક્ટ્રોન યુગ્મિત કરતા. સર હવે તો અહીંયા 2 ભાગ પડી ગયા, બરોબર. હવે અહીંયા 2 ભાગ પડી ગયા તો સર હવે શું કરવું? તો પ્રશ્ન ક્યાં સુધી નથી તો કે 3 ઇલેક્ટ્રોન હોય તો આ પહેલો, આ બીજો અને આ ત્રીજો. 3 ઇલેક્ટ્રોન સુધી કોઈ પ્રશ્ન નથી. પ્રશ્ન ક્યાં છે તો કે ચોથો ઇલેક્ટ્રોન તમારે ગોઠવવાનો થાય, અને ચોથો ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવવો? હવે ચોથો ઇલેક્ટ્રોન ઉપર જશે કે ચોથો ઇલેક્ટ્રોન નીચો આવશે? ક્યાં આવશે? આ મૂળભૂત પ્રશ્ન છે એ તમારી પાસે થયો કે ચોથો ઇલેક્ટ્રોન છે એ સર ક્યાં આવશે. હવે એ વસ્તુ સમજવા માટે 2 વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. કોનું કોનું? એક ડેલ્ટા O સ્ફટિક ક્ષેત્ર વિપાટન, અને બીજું P. આ P છે એને તમે કદાચ એવું કહી શકો યુગ્મીકરણ ઉર્જા. યુગ્મીકરણ ઉર્જા કે ઇલેક્ટ્રોન છે એની સાથે જોડાય એટલે યુગ્મન થાય, બરોબર, એટલે યુગ્મીકરણ ઉર્જા. ડેલ્ટા O તમને ખબર છે સ્ફટિક ક્ષેત્ર વિપાટન, કે લિગેન્ડ છે એ પ્રબળ હશે તો આ ડેલ્ટા O છે એ મોટો હશે. અહીંથી આમ તમારે ગણવાનો એટલે આ ડેલ્ટા O થયો આટલું. આ જે ભાગ છે આ કોણ થયું? ડેલ્ટા O. હવે કોણ મોટું છે? જો યુગ્મીકરણ ઉર્જા એટલે શું તો કે અપાકર્ષણ ઉર્જા તમે કરો, અપાકર્ષણ ઉર્જા વધુ હોય તો ઇલેક્ટ્રોન નીચે નહીં રહે, ક્યાં જાય? ઉપર વહી જાય. અપાકર્ષણ ઉર્જા ઓછી હશે તો એ એકને કક્ષકમાં રહેશે. ઇઝ ઇટ ક્લિયર? મને તો પહેલી કન્ડિશન હું તમને આ આપું કે ડેલ્ટા O છે એ મોટો છે અને યુગ્મીકરણ ઉર્જા છે એ ઓછી છે. હવે ડેલ્ટા O મોટો છે એનો મતલબ શું છે તમને ખબર પડી કે આ અંતર મોટું છે. હવે આ અંતર મોટું છે તો ઇલેક્ટ્રોનની અંદર હું ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે? હું D4 માટે વાત કરું છું. એની માટે વાત કરું છું D4 માટે. ડી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન હોય તો આની ઇલેક્ટ્રોન રચનામાં શું થશે? હવે ડેલ્ટા O મોટો છે. હવે ડેલ્ટા O મોટો એટલે ચોથો ઇલેક્ટ્રોન ઠેકડો મારીને ઉપર નહીં જઈ શકે. શું કામ? તો કે વચ્ચે અંતર મોટું છે. અને પાછું બીજું ભેગું P એટલે યુગ્મીકરણ ઉર્જા. યુગ્મીકરણ ઉર્જા એટલે શું? તો કે અપાકર્ષણ ઉર્જા. એ કેવી છે? અપાકર્ષણ ઉર્જા. યુગ્મીકરણ ઉર્જા એટલે અપાકર્ષણ ઉર્જા કેવી છે? તો કે ઓછી છે. તો ઇલેક્ટ્રોન એક તો અંતર મોટું છે એટલે ઠેકડો મારી શકે એમ નથી. એટલે ચોથો ઇલેક્ટ્રોન ક્યાં આવશે? કે ચોથો ઇલેક્ટ્રોન આમાં નામ આવશે, ઉપર જવાનો નથી. તો ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે T2G4 EZ
0. શું થયું? ઇઝીમાં કોઈ ઇલેક્ટ્રોન નહીં. હું D4 માટે વાત કરું. T2Z4 ઇઝી 0. હવે ડેલ્ટા ઓ મોટું છે એનો મતલબ ડેલ્ટા ઓ મોટું તો જ હોય જો પ્રબળ લિગેન્ડ હોય તો. બરોબર? તો અહીં હું લખું કે પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ, કે આ લિગેન્ડ છે એ પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. બરોબર? સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ એવું કહી શકાય. શું કહેવાય? સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ. હવે પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ છે તો અહીંયા જોવાનું છે કે હવે ચોથો ઇલેક્ટ્રોન ક્યાં આવ્યો? અહીંયા આવ્યો. હવે આ ઇલેક્ટ્રોન છે આનું સ્પિન જોવાનું છે, ભ્રમણ વેલ્યુ. આપણે કહેતા ને ખબર, આપણે શું કહેતા હુન્ડના નિયમની અંદર કે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને પહેલા તમારે એક એક ગોઠવવાનો છે અને પછી જ ઇલેક્ટ્રોનનું શું કરવાનું છે? યુગ્મીકરણ. માનો કે આની અંદર હું D6 ઇલેક્ટ્રોન ગોઠવું તો આ રીતે પણ ગોઠવાય કે નહીં? 5 અને 6. અને બીજી રીતે માનો કે મારે ગોઠવવા હોય D6 ઇલેક્ટ્રોન, હુન્ડના નિયમનું પાલન કર્યા વગર મારે ગોઠવવા હોય આ રીતે ગોઠવાય. પણ અહીંયા સ્પિનની વેલ્યુ કેટલી? તો આ જો યાદ રાખવાનું, ઉપર ઇલેક્ટ્રોન હોય ની સ્પિનની વેલ્યુ +1, ભ્રમણ મૂલ્ય યાદ કરો. મેં તમને સમજાવ્યું ક્વોન્ટમ આંકમાં, પરમાણુ બંધારણવાળા ચેપ્ટરમાં, કે સીધો ઇલેક્ટ્રોન હોય તો એની સ્પિનની વેલ્યુ +1, ઊંધો ઇલેક્ટ્રોન હોય તો એની સ્પિનની વેલ્યુ -1. સીધો ઇલેક્ટ્રોન છે એનો મતલબ એ સમઘડી દિશામાં ગતિ કરે છે. સમઘડી દિશામાં ગતિ કરે તો એનું મૂલ્ય, આવો ઇલેક્ટ્રોન છે તો આ સમઘડી દિશામાં કહેવાય, આનું મૂલ્ય +1. આ ઇલેક્ટ્રોન ઉલટો છે તો આનું મૂલ્ય -1. તો અહીંયા +1 -1 0, +1 સ્પિનનું મૂલ્ય થયું 2. અહીંયા +1 -1 સ્પિનનું મૂલ્ય થઈ ગયું 0. તો ખબર આપણે કહેતા હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ, તો અહીંયા થયું ભ્રમણનું મૂલ્ય મહત્તમ. એટલા માટે આપણે હુન્ડના નિયમની અંદર આ પ્રમાણે ઇલેક્ટ્રોન ગોઠવતા. તો અહીંયા તમે જો તો 4 ઇલેક્ટ્રોન આવી રીતે છે. હવે હું ઉલટી કન્ડિશન કરું બીજી, શું? તો કે ડેલ્ટા ઓ નાનો થઈ જાય ને P મોટો થઈ જાય. હવે ડેલ્ટા ઓ નાનો અને P મોટો છે. P એટલે શું? યુગ્મીકરણ ઉર્જા, અપાકર્ષણ ઉર્જા. કઈ ઉર્જા? અપાકર્ષણ ઉર્જાનો મતલબ અપાકર્ષણ વધુ થાય. અપાકર્ષણ વધુ થાય તો ઇલેક્ટ્રોન ન્યા ન રહીએ, આ ઇલેક્ટ્રોનમાં અપાકર્ષણ વધુ થાય ઠેકડો મારશે. કારણ કે ડેલ્ટા ઓ તો પાછો નાનો છે એટલે ઠેકડો મારશે. ક્યાં વહી જાય? ઉપર. તો ઇલેક્ટ્રોન રચના શું થઈ? ઉપર વહી ગયો તો કે ઇલેક્ટ્રોન રચના થઈ T2Z3 EZ1. તો અહીંયા હવે ડેલ્ટા ઓ નાનો થયો તો સીધી વાત છે લિગેન્ડ ક્ષેત્રનું પ્રબળ થયું કે નિર્બળ? તો કે નિર્બળ. તો અહીંયા લખીએ આપણે નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ. નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ. હવે મને કહ્યું કે જો ચોથો ઇલેક્ટ્રોન મેં અહીંયા રાખ્યો હોત તો સ્પિનનું મૂલ્ય કેટલું? તો અહીંયા ન હોત તો અહીંયા સ્પિનનું મૂલ્ય કેટલું હતું? તો કે +1 -1 0, +1 +1 તો કેટલું હોત? 1. અહીંયા ઇલેક્ટ્રોન છે તો સ્પિનનું મૂલ્ય કેટલું થાય? +1 +1 તો કેટલું થાય? 2. તો એનો મતલબ એવો થયો કે અહીંયા ઊંચું ભ્રમણ અને અહીંયા નીચું ભ્રમણ તમને જોવા મળશે. કારણ કે T2Z માં 4 છે તો ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે તો ભ્રમણ મૂલ્ય તમને કેવું જોવા મળશે? નીચું જોવા મળશે. અહીંયા નિર્બળ ક્ષેત્ર છે એટલે ઇલેક્ટ્રોન ઠેકડો મારીને ઉપર જશે. બરોબર? તો એકાકી ઇલેક્ટ્રોન પહેલા ગોઠવાશે પછી ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય એટલે અહીંયા ઊંચું ભ્રમણ તમને જોવા મળે. અને અહીંયા હુન્ડના નિયમનો D3 સુધી કોઈ પ્રશ્ન નથી. D4 થી આગળ તમે જાઓ તો એ તમારે હુન્ડના નિયમ પ્રમાણે તમારે કામ કરવું પડે. પ્રેક્ટિકલી એક વસ્તુ દર્શાવેલી છે કે D4 થી D7 સુધી તમે જાઓ, બરોબર? D4 થી D7 સુધી તમે જાઓ તો નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ કરતા પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ છે એની સ્થાયીતા વધુ છે. પ્રેક્ટિકલી આવું સાબિત થયેલું છે કે D4 થી D7 મતલબ 4 ઇલેક્ટ્રોનથી લઈને 7 ઇલેક્ટ્રોન સુધી જો તમે ઇલેક્ટ્રોન ગોઠવતા હોય તો નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ કરતા પ્રબળ ક્ષેત્ર લિગેન્ડની સ્થાયીતા વધુ છે. બરોબર? આવું પ્રેક્ટિકલી સાબિત કરવામાં આવ્યું છે. આ અષ્ટફલક સ્પીસીઝમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન જો તમને એવું પૂછવામાં આવે 4 માર્કની અંદર મોસ્ટ આઈએમપી થિયરી છે
કે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત તમને ખાલી પૂછશે કે અષ્ટફલકમાં તમારે જોવાનું છે કે તમારે સમચતુષ્ફલકમાં જોવાનું છે. માનો કે તમને સમચતુષ્ફલકમાં પૂછે તો કેમ કરું? હું અહીંયા તમને ટોપિક ભેગો ભેગો એ પણ લઈ લેવા છું. અત્યારે સમચતુષ્ફલક સવર્ગ સ્પીસીઝમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન કે સમચતુષ્ફલકમાં કેવી રીતે થાય, બરોબર? એ સમજાજો પછી તમને સમજાવીશ કે કેવી રીતે તમારે લખવાનું છે. સમચતુષ્ફલકમાં પૂછે તો હવે સમચતુષ્ફલક થયા એટલે લિગેન્ડ તમારા 4 થયા. કેટલા લિગેન્ડ થયા? 6 નહીં આવે. લિગેન્ડ કેટલા આવશે? 4 આવશે. હવે 4 લિગેન્ડ આવે તો શું થાય? જો એક વસ્તુ યાદ રાખવાની છે કે સમચતુષ્ફલક છે ને એની અંદર લિગેન્ડ અક્ષો વચ્ચેથી આવે. ક્યાંથી આવે? અક્ષો વચ્ચેથી આવે. ક્યાંથી આવશે લિગેન્ડ? તમારા અક્ષોની વચ્ચેથી લિગેન્ડ છે એ તમારે આવવાના છે. હવે આખી વસ્તુ અહીંયા બદલશે. હું આ આકૃતિ જે દોરીશ હવે એ સમચતુષ્ફલક માટે દોરીશ. આ તમારે દોરવાની, આ તમે દોરો તો પણ તો 6 આપ્યા છે. હવે કદાચ તમારે જે આવશે કેટલા આવશે સમચતુષ્ફલકમાં? પણ આટલું તો રહેવાનું છે તમારા માટે, બરોબર? કે અહીંયા મેટલ છે, સમચતુષ્ફલક હોય એટલે તમને ખબર છે કે કેવી રીતે હોય, બરોબર? એક અહીંથી હશે, બે અહીંથી હશે ને એક અહીંથી લિગેન્ડ. આ પ્રમાણે કંઈક આકાર હોય એટલે લિગેન્ડ કંઈક આવી રીતે તમારી સાથે જોડાયેલા હોય. એક અહીંયા હોય, એક અહીંયા હોય, એક અહીંયા હોય ને એક અહીંયા હોય, બરોબર? આ તમારું મેટલ છે એનું ફિલ્ડ, બરોબર? ચાલો આવી રીતે લિગેન્ડ છે એ સમચતુષ્ફલકની અંદર આવશે. હવે પ્રશ્ન શું થાય કે સમચતુષ્ફલકની અંદર લિગેન્ડ આવે ને, લિગેન્ડ અક્ષોની વચ્ચે, કારણ કે આ છે એક્ઝેક્ટ મેટલની પાછળના ભાગમાં હોય. તમને ખબર છે આકારનો આ ક્યાં હશે? આ જે લિગેન્ડ હશે તો આકાર હોય ક્યાં હોય? સમચતુષ્ફલકમાં એક્ઝેક્ટ ધાતુની કે મધ્યસ્થ પરમાણુની પાછળ હોય. એટલે ઇલેક્ટ્રોન જે આવશે ક્યાંથી આવશે? તો કે લિગેન્ડ જે આવશે ક્યાંથી આવશે? તો કે અક્ષોની વચ્ચેથી. હવે અક્ષો વચ્ચે ગોઠવાયેલી કક્ષકો કઈ કઈ? તો કે DXY, DYZ ને DZX. તો ત્યાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધુ થશે. એટલે અહીંયા શું થશે જનરલી આ વખતે? તો કે આ વખતે જનરલી આની અંદર ઉલટું થશે. તો સીધી વાત છે, બરોબર છે? કારણ કે અક્ષોની ઉપર ગોઠવાયેલી કક્ષકોની ઉર્જા ઘટે ને આની ઉર્જા વધે. પણ અહીંયા આને T2 કહેવાય અને આને ખાલી E કહેવાય. G શબ્દ વાપરવામાં આવતો નથી. બરાબર? આને કહેવાય ડેલ્ટા ટી, સ્ફટિક ક્ષેત્ર વિપાટન. અને આ ટી છે એ ટી સ્ટેન્ડ્સ ફોર ટેટ્રાહેડ્રલ. ટી સ્ટેન્ડ્સ ફોર ટેટ્રાહેડ્રલ. ચતુષ્ફલક માટે આ શબ્દ છે વાપરવામાં આવે. આ કેટલાથી ઉપર ગયું? તો કે 2 થી. તો અહીં લખાય 2/5 ડેલ્ટા ટી. આને શું લખાય? 3/5 ડેલ્ટા ટી. ઇઝ ઇટ ક્લિયર? પણ યાદ રાખવાનું, અને T2 કહેવાય અને E કહેવાય. હવે અહીંયા કઈ કઈ કક્ષકો હોય? તો કે અહીંયા નીચે 2 આવે, ઉલટું છે. DX² - Y² અને DZ². અહીંયા 3 હોય, DXY, DYZ અને DZX. આ 3 કક્ષકો ઉપર હોય, આ 2 કક્ષકો નીચે હોય. પણ શબ્દ યાદ રાખજો, અહીંયા T2 હોય, અહીંયા E હોય. એક પ્રેક્ટિકલી એવું તારણ આપ્યું છે કે ડેલ્ટા T અને ડેલ્ટા O માટે, કે ડેલ્ટા T = 4/9 ડેલ્ટા O, પણ આ સમાન ધાતુ અને સમાન લિગેન્ડ માટે છે. સમાન ધાતુ અને સમાન લિગેન્ડ, કે એ જ ધાતુ અને એ જ લિગેન્ડ અને સમાન અંતર માટે આ વસ્તુ છે એ લાગુ પડે. કે ડેલ્ટા T છે = 4/9 ડેલ્ટા O. આના કરતાં ઉલટું કરો, એનો મતલબ કે ડેલ્ટા T છે એ વધારે છે ડેલ્ટા O કરતાં, 4/9 ગણો. બરાબર છે? આ પ્રેક્ટિકલી તારણ તમને આપેલું છે. અને યાદ રાખજો કે G શેના માટે નથી વાપરવામાં આવતું? તો કે G છે ને એ માત્ર 2 વસ્તુ માટે વાપરે, અષ્ટફલક અને સમચોરસ. કારણ કે એની અંદર કેન્દ્રીય સમમિતિ હોય.
સમચતુષ્ફલકની અંદર કેન્દ્રીય સમમિતિ નહીં હોય, મતલબ કેન્દ્રથી સમાન અંતર કે સમાન ગોઠવણી ન હોય, એટલા માટે સમચતુષ્ફલકમાં જી શબ્દ વાપરવામાં આવતો નથી. બરોબર. જ્યારે સમચતુષ્ફલક સમચોરસ અને અષ્ટફલકની અંદર કેન્દ્રીય સમમિતિ હોય, કેન્દ્રીય સમમિતિ મતલબ કેન્દ્રથી સમાન મિતિ હોય, સમાન ગોઠવણી હોય, એટલા માટે એની અંદર એ પ્રકારે ગોઠવણીમાં જી શબ્દ વપરાય છે. અહીંયા જી શબ્દ વાપરવામાં આવતો નથી સમચતુષ્ફલકની અંદર, ઓની અંદર વાપરવામાં આવે છે. સમચતુષ્ફલક બસ આટલું સમજાવવાનું છે, બીજું કંઈ વધારે તમારે કહેવાની જરૂરિયાત નથી. હવે વાત એ છે કે જો તમને એક્ઝામની અંદર પૂછવામાં આવે કે અષ્ટફલક સ્પીસીઝમાં સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત સમજાવો, તો પહેલાં તમારે આગળની જે કથા મેં તમને કરી એ તમારે કરવાની જ છે કે ભાઈ સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત સ્થિર વિદ્યુતીય નમૂનો છે કે જેમાં ધાતુ અને લિગેન્ડ વચ્ચે જે બંધ છે એ સ્થિર વિદ્યુતીય રીતે ગોઠવાયેલો છે એવું ધારવામાં આવેલું છે, કે એવું સમજાવવામાં આવેલું છે કે ધાતુ છે એ ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં હોય ત્યારે ગોળાકાર સ્વરૂપે પછી એની પાસે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય, એની આસપાસ લિગેન્ડ આવે ત્યારે એની સમમિતિ છે એ જુદી પડે છે. બરાબર. આ બધી વાતો કરીને તમારા બુકમાં જે પેરેગ્રાફ પહેલો આપ્યો છે પેરેગ્રાફ પૂરો કરી પછી અષ્ટફલક આપ્યું હોય તમારે અષ્ટફલક આખો અપ ટુ ધીસ અહીં સુધી સમજાવવાનું છે વિથ સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ. સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી સાથે તમારે આ વસ્તુ સમજાવવાની છે અને આ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી યાદ રાખવાની છે. એટલા માટે મેં તમને આ સૂત્ર આપેલું છે, એ યાદ રહેવું જોઈએ, એની જવાબદારી તમારી છે. બરોબર. ના આવડે તો 5, 10, 25, 100, 200 વખત લખી નાખવાનું, ના આવડે 500 વખત લખી નાખજો, પણ આ સિરીઝ યાદ રહેવી જોઈએ, આગળ ઉપર કામ આવશે. આ પણ એની અંદર લખવાનું છે. પણ જો એવું પૂછે કે સમચતુષ્ફલક સવર્ગ સ્પીસીઝમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન સમજાવો, તો આગળનો પેરેગ્રાફ તમારો આ લખી, બરોબર, પછી આ આકૃતિ દોરી અને આ વસ્તુ જે આપેલી છે તમને એક એ લખી નાખવાની છે. બરોબર. એમાં કંઈ બહુ મોટી વસ્તુ નથી. પણ 4 માર્કમાં કદાચ આ ન પૂછે સમચતુષ્ફલક, પણ અષ્ટફલક છે 4 માર્કની અંદર પૂછે. આ પણ પૂછે, એમાં એવું નથી કે કટકો પૂછે, 2 માર્કનો આપો છો, 2 માર્ક બીજું કંઈક પૂછે તમને. એટલે આ રીતે તમને એક્ઝામની અંદર પૂછી શકે. મોસ્ટ આઈએમપી થિયરી છે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત, તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આઈએમપી છે. આગળ ઉપર પણ આને આપણે ઉપયોગ છે કરવાના છીએ. બરાબર. ઓકે, અહીં સુધી રાખીએ છીએ આજના માટે. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી.